નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ધોરણ 12 માટે એ ટેન્સ વિશે અભ્યાસ કરતા હતા અને ટેન્સ વિશે અભ્યાસ કરતાં આપણે બે ટેન્સ છે એ જોઈ ચૂક્યા છીએ. એક છે સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને બીજો ચાલુ વર્તમાનકાળ યાની કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. બે ટેન્સ આપણે ખૂબ સરળ રીતે એકદમ પાયાથી આપણે અભ્યાસ કર્યો અને આશા રાખું છું કે તમે લોકોએ એના માટે જે આપેલું હોમવર્ક છે એ હોમવર્ક પણ છે એ કરી નાખ્યું છે. અને જો ન કર્યું હોય તો હજી દિવસનો કાંઈ દુકાળ પડ્યો નથી, આપણી પાસે પૂરતો સમય છે. બરાબર, હોમવર્ક કરી નાખું, કારણ કે હોમવર્ક તમારે અહીંયા યોગ્ય સમયે સબમિટ કરવા આવવાનું છે. એ ક્યારે અને કેમ એ તમને જણાવવામાં આવશે. ઓકે, એટલે હોમવર્ક રોજનું રોજ કરતા રહેવું. પછી શું થાય કે 2-3 કાળ ભેગા થઈ જાય ને પછી આપણે એકવાર બેઠીએ ને પછી આપણે કોઈકનામાંથી ઉતારા મારવાનું મન થાય ને, કેમ કે યોગ્ય સમયમાં આપણે પૂરું કરવાનું. તો એવી વેઠ નથી કરવાની, આપણે પ્રેક્ટિસ કરીને આપણને કેટલું આવડ્યું છે એના મહાવરા સાથે હોમવર્ક કરવાનું છે. એટલે ખબર પડે આપણે કેટલા ઊંડા ઉતર્યા છીએ, હજી કિનારે જ છીએ કે અંદર છે એ વ્યવસ્થિત રીતે આપણે ઇંગ્લિશના જે પહોળો દરિયો છે એ દરિયાની અંદર પ્રવેશ કર્યો છે કે નહીં. ઓકે, તો ચાલો બે કાળ બાદ આજે આપણે ત્રીજો કાળ એ જોવાનો છે, જે ખૂબ જ ઉપયોગી છે. આવું હું 12 કાળમાં કહીશ કે આ કાળ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે 12 કાળ તમારા માટે એટલા જ મહત્ત્વના છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. કાળ નંબર 3, જેનું નામ છે પૂર્ણ વર્તમાન કાળ. વર્તમાન કાળનો ત્રીજો પ્રકાર પૂર્ણ વર્તમાન કાળ. બરાબર, તો પૂર્ણ વર્તમાન કાળ ઇંગ્લિશમાં એને આપણે કહીશું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પૂર્ણ વર્તમાન કાળ યાની ઇંગ્લિશમાં આપણે એને કહીશું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર, હવે એના નામ ઉપરથી તમને ખ્યાલ આવે કે વર્તમાન કાળ છે પણ કેવો? પૂર્ણ. વર્તમાન કાળ છે પણ કેવો થઈ ગયેલો છે? પૂર્ણ થઈ ગયો છે. તો ઉપયોગ વિશે તમને સમજાવું કે કોઈ પણ ક્રિયા હાલના સમયમાં પૂરી થઈ ગઈ હોય. કેવી? પૂરી. રોટલી નહીં, કેવી? પૂરી. કોઈ પણ ક્રિયા હાલના સમયમાં વર્તમાનમાં પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર હજી વર્તમાનમાં શરૂ હોય તો એ ક્રિયાને દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય. કોઈ પણ ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર હજી વર્તમાનમાં શરૂ હોય, બરાબર, તો એ ક્રિયાને દર્શાવવા માટે કયો કાળ વપરાય? પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મેં હમણાં જ ચા પીધી. તો ચા પીધી એટલે ચા પીવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. મેં હમણાં જ ચા પીધી છે. બરાબર, તો ચા પીવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ. પણ હજી એનો કોટો, એની અસર હજી શરૂ છે. ઓકે, ખબર પડે છે? ટ્રેન ક્યારની સ્ટેશને આવી ચૂકી છે. ટ્રેન ક્યારની સ્ટેશને આવી ચૂકી છે. તો આવું વાક્ય આપણે ક્યારે બોલીએ કે ટ્રેન સ્ટેશને ઓલરેડી ક્યારે ટ્રેન સ્ટેશને શું થઈ ગઈ હોય? પહોંચી ગઈ હોય. બરાબર, ત્યારે આપણે આવું વાક્ય બોલીએ. તો ટ્રેનની જે પહોંચવાની ક્રિયા છે એ કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. ઓકે, તો કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ હોય પરંતુ એની અસર હજી વર્તમાનમાં શરૂ છે, હાલમાં શરૂ છે, એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ચાલો જોઈએ ઉપયોગ. તો કોઈ પણ ક્રિયા વર્તમાન પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર તેની અસર શરૂ છે. પરંતુ તેની અસર શરૂ છે.
તેવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય. કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ હોય પરંતુ એની અસર હજી હાલમાં શરૂ છે, વર્તમાનમાં શરૂ છે, તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય. ફોર એક્ઝામ્પલ, અમે હમણાં જ આ ફિલ્મ જોયું છે. બરાબર, અમે હમણાં જ આ ફિલ્મ જોયું છે, મતલબ કે ફિલ્મ જોવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે, પરંતુ એની અસર હજી હાલમાં કેવી છે? શરૂ છે. તો જ આપણે એવું વાક્ય બોલીએ કે મેં હમણાં જ આ ફિલ્મ જોયું છે. ઓકે, પછી એમ કહું કે તેણીએ ક્યારનું ગૃહ કાર્ય પૂરું કરી નાખ્યું છે. બરાબર, તેણીએ ક્યારનું ગૃહ કાર્ય પૂરું કરી નાખ્યું છે. તો ગૃહ કાર્ય કરવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂરી. પછી જ આપણે આવું સેન્ટેન્સ બોલીએ છીએ. બરાબર, તો કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ હોય પરંતુ એની અસર જે હાલમાં શરૂ છે એવું દર્શાવવા માટે કયો કાળ વપરાય? પૂર્ણ વર્તમાન કાળ વપરાય. કેવા પ્રકારના વાક્યો આવે? તો કે આવા વાક્ય આવે: જમી લીધું છે, જોઈ લીધું છે, વાંચી લીધું છે, પૂરું કરી નાખ્યું છે. બરાબર, આવા પ્રકારના વાક્યો છે, આવશે ગુજરાતી અર્થ. બરાબર, આવું કંઈક થશે. આ એવું દર્શાવે છે કે જમવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. જોવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. વાંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. બરાબર, પૂરી કરી નાખ્યું એટલે એમાં તો ક્રિયા પૂરી થઈ જ ગઈ છે. બરાબર, તો આવા વાક્યો આવશે: જમી લીધું છે, વાંચી લીધું છે, દોડી લીધું છે, જોઈ લીધું છે. બરાબર, ઓકે. હવે એનો નેક્સ્ટ સ્ટેપ તરફ આપણે આગળ વધીએ. બીજું સ્ટેપ, તો બીજું સ્ટેપ તમને બધાને ખ્યાલ છે કે શેનું છે? નિશાનીનું છે. બરાબર, એની સાઇન, એની કીવર્ડ, એના વિશેની વાત એ આપણે કરવાની છે. તો ખાસ આની નિશાનીઓ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે આપણને ખબર પડી જશે કે આ ક્રિયા પૂરી થઈ ગઈ છે કેમ. કારણ કે આપણું શબ્દ ભંડોળ એટલું બધું જોરદાર છે, એટલે ગુજરાતી સેન્ટેન્સનો અર્થ આપણને આવડશે જ તે. સાચું ને? ના, આવું થતું નથી. પરીક્ષામાં આપણને એનો ગુજરાતી અર્થ ખબર પડતી નથી. જો અર્થ ખબર પડે તો આપણને ખબર પડી જાય કે અહીંયા પૂર્ણ વર્તમાન કાળ જ વપરાય. શું કામ? તો ક્રિયા પૂરી થઈ ગઈ છે અને અસર શરૂ છે. બરાબર, એના માટે આપણને ગુજરાતી આવડવું જોઈએ, જે દર હંમેશ આપણા માટે શક્ય છે નહીં. તો બીજી ટેબ્લેટ આની કઈ? ઓળખવા માટેની રીત કઈ? તો આ તમારે માટે છે એ ખૂબ આઈએમપી બાબત છે કે આ નિશાની દ્વારા, આ સાઇન દ્વારા તમે ઓળખી શકશો કે આ કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ છે. એમાં પહેલાં આવશે ઓલરેડી, બીજું એવર, નેવર, જસ્ટ, સિન્સ, ફોર, yet, just now અને recently. આટલી નિશાની છે. બરાબર, ઓલરેડી, એવર, નેવર, જસ્ટ, સિન્સ, ફોર, યેટ, જસ્ટ નાવ અને રિસેન્ટલી. જો હું કોઈ જોઈને ભણાવતો નથી, એનો મતલબ એમ કે મને શું છે? નિશાની યાદ છે. બરાબર, તો જો મને નિશાની યાદ રહેતી હોય તો તમે પણ મારી જેવા માણસ જ છો. તમને કેમ ન રહે ભાઈ? બરાબર, પ્રયત્ન કરો, બધું યાદ રહે. એકવાર વાંચો ને 2 વાર વાંચો ને ચોપડી બંધ કરીને બેસી જાઓ તો ન યાદ રહે. બરાબર, એટલે કોઈ પણ ભોગે, ગમે તે સંજોગોમાં, ઇન એની કેસ, તમને આ નિશાનીઓ, સાઇન યાદ હોવી જોઈએ. ઓકે, જો તમારે પૂર્ણ વર્તમાન કાળ વ્યવસ્થિત શીખવો હોય
ક્યાં વપરાય, શું વપરાય એનો ખ્યાલ મેળવવો હોય તો કાળને શીખવો પડશે અને એના માટે નિશાની ખાસ તમારે યાદ રાખવી પડશે. નિશાનીમાં ખાસ એના અર્થ પણ આ વખતે ધ્યાન રાખવા પડશે. ઓલરેડી એટલે શું થાય તો કે ઓલરેડી એટલે ક્યારનું. એવર તો એવર એટલે ક્યારેય, બરાબર. એવર એટલે ક્યારેય. ક્યાં વપરાય તો કે હકાર વાક્યમાં વપરાશે નહીં. એવર ક્યાં વપરાશે તો કે એવર છે નકાર અને માત્ર પ્રશ્નાર્થ, આ બે જ વાક્યની અંદર વપરાશે. એવર છે નકાર અને પ્રશ્નાર્થ બેમાં જ વપરાશે, બરાબર. એવર એટલે ક્યારેય. નેવર એટલે ક્યારેય નહીં, કદી નહીં, જેને આપણે કહેતા હોય છે, બરાબર. આપણો જે દેશી વર્ડ એના માટે કોઈ જ નહીં, યા નેવર, ક્યારેય નહીં, કદી નહીં, કોઈ દી નહીં, બરાબર. એટલે શું થાય નેવર. હવે જુઓ કે નેવરમાં ખાસ ધ્યાન રાખવાનું છે. નેવર આપણા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. શું કામ? કારણ કે નેવર છે એ નેવરનો પોતાનો સ્વતંત્ર અર્થ જ કેવો છે? નકાર, બરાબર. નકાર ભાવ દર્શાવે છે. તો આ એવું વાક્ય છે કે હંમેશા નેવર એવી સાઇન છે કે હંમેશા ક્યાં વપરાશે? નકાર. નોટ ન હોવા છતાં, બરાબર. નેવર વાળા વાક્યમાં નોટનો ઉપયોગ નહીં થાય, બરાબર, તો પણ વાક્ય કેવું બનશે? નકાર વાક્ય બનશે. કારણ કે એનો સ્વતંત્ર રીતે અર્થ જ કેવો છે? નકાર એવો અર્થ છે, કદી નહીં એવો અર્થ છે. ઓકે. જસ્ટ એટલે હમણાં બધા વાક્યોમાં વપરાય છે હકાર નકાર પ્રશ્નાર્થ. સિન્સ એટલેથી, ફોર એટલેથી. આ સિન્સ એ શું દર્શાવે તો કે નિશ્ચિત સમય બિંદુ દર્શાવે. સિન્સ એ શું દર્શાવે? નિશ્ચિત સમય બિંદુ દર્શાવે. અને ફોર એ અનિશ્ચિત સમયગાળો દર્શાવે. બરાબર. હવે આ બે વસ્તુ ખાસ આપણે સમજવાની છે. અહીંયા ધ્યાન રાખજો ખાસ. સિન્સ અને ફોર. સિન્સ અને ફોર. હવે સાહેબ કે તમે કીધું તો ખરી નિશ્ચિત સમય બિંદુ અને નિશ્ચિત સમયગાળો, પણ એમાં હું કાંઈ સમજાતું નથી. તો અહીંયા ધ્યાન રાખો. સમય બિંદુ, બરાબર, અને સમયગાળો એના વિશેની વાત છે. તો સમય બિંદુ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય પોઈન્ટ ઓફ ટાઈમ. આ પોઈન્ટ ઓફ ટાઈમનું છે એ ડિક્લેરેશન કરે છે, ફંક્શનની અંદર આવશે, બરાબર. અને આ ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે છે. તો પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું આવશે? સિન્સ. અને ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે શું આવશે? સમયગાળો. એટલે શું આવશે? ફોર. હવે જો ક્યાં વપરાય, બરાબર, તો કોઈ ચોક્કસ તારીખ હોય, મહિનો હોય, વર્ષ હોય, તહેવારનું નામ હોય, બરાબર, અથવા સમય હોય, ચોક્કસ સમય હોય, બરાબર, તો ત્યાં હંમેશા શું આવશે? સિન્સ આવશે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે હું પહેલી તારીખથી કામ કરી રહ્યો છું. તો આઈ હેવ બીન વર્કિંગ સિન્સ ફર્સ્ટ ડેટ. તો ફર્સ્ટ તો તારીખનો ઉલ્લેખ થયો, બરાબર, તો ચોક્કસ તારીખ થઈ. હું 1993થી ભાવનગરમાં રહું છું. ક્યારથી? 1993થી. તો 1993 એવું હું બોલ્યો. હું શું બોલ્યો? 1993. તો 1993 એવું બોલ્યો તો આ ચોક્કસ વર્ષ થઈ ગયું, ચોક્કસ સમય બિંદુ થયું કે આ સમયથી લઈને આ સમય સુધી. સમજાય છે? ગોટ ઇટ? તો 1993 એ ચોક્કસ સમય બિંદુ કહેવાય. તો એ ચોક્કસ સમય બિંદુની વાત હોય ત્યારે શું વપરાશે? સિન્સ વપરાશે, બરાબર. હું એમ કહું કે હું ફેબ્રુઆરી મહિનાથી અહીંયા છું, તો ફેબ્રુઆરી મહિનો એટલે ચોક્કસ સમય બિંદુ થઈ ગયું ને, કે ફેબ્રુઆરી મહિનો એટલે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. તો ફેબ્રુઆરી મહિનાથી એટલે ફેબ્રુઆરી મહિનાથી અત્યાર સુધીનો સમય, એટલે આ શું થયું? સમય બિંદુ થયું. ફેબ્રુઆરી મહિનો એ આપણા માટે શું થયું? સમય બિંદુ થયું. તો એ શું થાય? સિન્સ વપરાય એના માટે, બરાબર. પછી ફોર, તો કે અનિશ્ચિત સમયગાળો હોય.
સમયગાળો, હું એમ કહું કે હું છેલ્લા 2 મહિનાથી, બરાબર, સોરી, હું એમ કહું હું 2 મહિનાથી, તો 2 મહિના એટલે કયા 2 મહિના એટલે કયા 2 મહિના? તો એવું કાંઈ નિશ્ચિત છે નહીં. પણ હું એમ કહું કે હું ફેબ્રુઆરીથી લઈને માર્ચ અને એપ્રિલ સુધી, તો આ શું થઈ ગયું? નિશ્ચિત થઈ ગયું. તો નિશ્ચિત થઈ જાય તો શું આવશે એમાં આવશે સિન્સ, બરાબર. અને નિશ્ચિત નથી, 2 મહિના કીધું છે, પણ કયા 2 મહિના? નિશ્ચિત નથી, તો નિશ્ચિત ન હોય, અનિશ્ચિત સમયગાળો, તો શું આવશે? ફોર આવશે. ફોર 2 months, ફોર વીક, બરાબર. ફોર 2 months, ફોર વીક, ફોર યર, ઓકે, ફોર મેની ડેઝ, એવા ઘણા બધા શબ્દો પાછળ ફોર આવે. પણ ખાસ આપણે સમજવાનું છે, કોઈ ચોક્કસ તારીખ હોય, ચોક્કસ મહિનાનું કોઈ મહિનાનું નામ આપ્યું હોય, બરાબર, તો એ ચોક્કસતા દર્શાવશે, સમય બિંદુનું પ્રદર્શન કરશે, તો શું આવશે? એ સિન્સ આવશે, ને અધરવાઇઝ શું આવશે? ફોર આવશે. પ્લસ હજી એક બાબત યાદ રાખવાની, જો કોઈ લાસ્ટ, પ્રીવિયસ, લાસ્ટ અથવા પ્રીવિયસ, બરાબર, એવા શબ્દનો ઉપયોગ થાય તો પણ સિન્સ આવે, બરાબર. હું એમ કહું કે હું છેલ્લા વર્ષથી, તો કયું વર્ષ એ કીધું નથી, પણ છેલ્લું વર્ષ, તો લાસ્ટ યર, તો છેલ્લું વર્ષ એટલે આપણે નક્કી થઈ જાય ને કે 2021ની વાત કરતા હોઈએ આપણે, તો એમ કહું હું છેલ્લા વર્ષથી ભાવનગરમાં રહું છું. જો એમાં વર્ષનો ઉલ્લેખ નથી થયો કે કયા, તો કે 1993, એમ વર્ષનો ઉલ્લેખ થયો નથી, પણ છેલ્લું શબ્દ છે એ શું કરે છે? તો નિશ્ચિતતા સાબિત કરી દે છે. તો છેલ્લા વર્ષથી, એટલે 2021માં હું કહેતો હું છેલ્લા વર્ષથી ભાવનગરમાં આવું છું, તો એ વર્ષ કયું થઈ ગયું? 2020, તો નિશ્ચિત થઈ ગયું. એટલે લાસ્ટ અને પ્રીવિયસ, બરાબર, એવા શબ્દ આપ્યા હોય તો એ પણ શું દર્શાવે છે? નિશ્ચિતતા દર્શાવે છે. તો એવા લાસ્ટ ને પ્રીવિયસ શબ્દ હોય અને પછી કોઈ સમયગાળો અથવા સમય બિંદુ આપ્યું હોય, બરાબર, તો એમાં પણ શું આવશે? સિન્સ જ વપરાશે. ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. આશા રાખું છું કે સિન્સ અને ફોર ક્યાં વપરાશે એ સમજાઈ ગયું હશે. ઓકે, ચાલો. એટલે નિશ્ચિત સમય બિંદુ હોય તો આવશે સિન્સ, અને અનિશ્ચિત સમયગાળો હોય, બરાબર, તો શું આવશે? ફોર આવશે. યેટ, યેટ એટલે હજી સુધી. આ પણ 2 વાક્યમાં વપરાય, પ્રશ્નાર્થમાં અને નકારમાં, બરાબર. અને જસ્ટ નાવ એટલે હમણાં જ, જસ્ટ એટલે હમણાં, અને જસ્ટ નાવ એટલે હમણાં જ. અને રિસેન્ટલી, તો રિસેન્ટલી એટલે શું થશે? તાજેતરમાં. ઓકે, તો આ હતી પૂર્ણ વર્તમાન કાળની કેટલીક સાઇન, કેટલીક નિશાનીઓ, અને સિન્સ અને ફોરની આખી વાર્તા. ઓકે, ચાલો. નિશાનીઓ ખાસ તમને યાદ કઈ રીતે રાખવી એની માટેની ટ્રીક આપું છું. ટ્રીક કશું છે નહીં, ટ્રીક જેવું કાંઈ હોય ને, આ બધું બનાવવાનું હોય, ઘરે બેઠા બેઠા બનાવો, એટલે આ તમારાથી બધું, બરાબર. પહેલાં 3 ગ્રુપ પાડી ગયો. ઓલરેડી, એવર, નેવર, 3 યાદ રહી ગઈ? બોલો તો જોઈ. હા, સંભળાઈ ગઈ મને. ઓલરેડી, એવર, નેવર, 3 યાદ રહી ગઈ. ઓલરેડી, એવર, નેવર. બાકીની 3 લ્યો. જસ્ટ, સિન્સ, ફોર, જસ્ટ, સિન્સ, ફોર, જસ્ટ, સિન્સ, ફોર. 6 યાદ રહી ગઈ. જો આપણે ઓલરેડી, એવર, નેવર, જસ્ટ, સિન્સ, ફોર, બરાબર. હવે જો વધીએ 3. યેટ, જસ્ટ, નાવ, રિસેન્ટલી. યેટ, જસ્ટ, નાવ, રિસેન્ટલી. 9 યાદ રહી ગઈ. બોલો બોસ. ઓલરેડી, એવર, નેવર, જસ્ટ, સિન્સ, ફોર, યેટ, જસ્ટ, નાવ અને રિસેન્ટલી. રેડી? તો આ રીતે તમને યાદ રહેજે. આમ યાદ ન રહે તો 2 ગ્રુપ પાડો, બરાબર. એમ યાદ ન રહે તો લખીને પ્રયત્ન કરો, એમ યાદ ન રહે તો ગમે એમ પ્રયત્ન કરો, બાકી યાદ રહેવી જોઈએ, બરાબર. યાદ હશે તો મજા આવશે, નકર મજા આવશે નહીં. નકર આ પૂર્ણ વર્તમાન કાળ તમારા માટે મહાકાળ બની જશે પછી. ઓકે, તો આ નિશાની ખાસ યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ વાક્ય રચનાની વાત કરીએ. વાક્ય રચના, સેન્ટન્સ પેટર્ન. વાક્ય રચના, સેન્ટન્સ પેટર્ન, બરાબર. તો પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના 3 પ્રકારના વાક્ય આપણે જોઈએ છીએ. હકાર,
તો એમાં પહેલાં આકારની વાત કરીએ તો વાક્ય રચના આપણે એક્ટિવ વોઇસની જ્યારે વાત કરીએ છીએ એટલે પહેલાં શું આવશે કરતા માત્ર એક્ટિવ વોઇસની જ આપણે વાત કરીએ છીએ. એક્ટિવ અને પેસિવ આપણે અલગ ટોપિકમાં ભણવાના છે. ઓકે, એટલે નો ટેન્શન, માત્ર એક્ટિવ વોઇસની વાત કરીએ છીએ. એક્ટિવ વોઇસમાં હંમેશા પહેલાં શું આવશે કરતા. આના વિશે વધારે આપણે સાદા વર્તમાનકાળમાં સમજાતા. ઓકે, તો પહેલાં કરતા એક્ટિવ વોઇસ, પછી આવશે હેવ અથવા હેઝ. આને કોઈ હવે ન વાંચતા તમે 12માં આવ્યો. હા બરાબર, આ શું વચાય હેવ વચાય અને હવે વચાય નહીં. એટલે કરતા હેવેઝ વત્તા ક્રિયાપદનું V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર, V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ, એને V3 કહેવાય. હા, એ કે સાહેબ પાસ્ટ પાર્ટિસિપલ યાદ રહેતું હોય તો એને V3 યાદ ન રાખી લઈએ. V3 યાદ ન રહે, પાસ્ટ પાર્ટિસિપલ યાદ ન રહે તો ક્રિયાપદનું ભૂત કૃદંત. બરાબર, અને એ યાદ ન રહે તો ક્રિયાપદનું ત્રીજું રૂપ. બરાબર, હા, કરતા વત્તા હેવેઝ વત્તા ક્રિયાપદનું V3 અથવા ક્રિયાપદનું ત્રીજું રૂપ અથવા પાસ્ટ પાર્ટિસિપલ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. નકારની વાત કરીએ. નકારમાં શું આવશે? નકાર તો એને ઇંગ્લિશમાં નેગેટિવ સેન્ટેન્સ કહેવાય. આ તો ખબર છે તમને, કારણ કે 2 કાળ ભણી ગયા. બરાબર, બંનેમાં લખ્યું હતું તે આપણે નકારને શું કહેવાય, હકારને શું કહેવાય. નેગેટિવમાં શું આવે તો કે નેગેટિવમાં પહેલાં કરતા જ આવશે, પછી આવશે હેવ અથવા હેઝ. નકાર વાક્ય છે એટલે શું મૂકી દેવાનું? નોટ. બરાબર, પછી આવશે ક્રિયાપદનું V3 અથવા ત્રીજું રૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દ. કરતા વત્તા હેવેઝ વત્તા નોટ ક્રિયાપદનું V3 વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. અને પ્રશ્નાર્થ વાક્ય એને કહીએ છીએ આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે આપણું પ્રશ્નાર્થ વાક્ય થયું ભાઈ. બરાબર, તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પહેલાં શું આવે તો કે પહેલાં અહીંયા હેવેઝ આવી જશે, ત્યારબાદ કરતા આવશે, ક્રિયાપદનું તો કયું રૂપ આવશે? V3 જ આવશે, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અને છેલ્લે આ વાક્ય પ્રશ્નાર્થ એટલે શું આવશે? પ્રશ્નાર્થ. ખાલી જગ્યામાં અહીંયા ધ્યાન રાખવાનું. બરાબર, આમાં અહીંયા ધ્યાન રાખવાનું અને આમાં છે એ અહીંયા ધ્યાન રાખવાનું. હવે ઘણા મહાનુભાવો એવા છે, બરાબર, કે એને ખબર હશે નહીં કે સાહેબ હેવ ક્યાં આવે ને હેઝ ક્યાં આવે. તો ખબર હોવી જોઈએ, ન ખબર હોય તો વાંધો નહીં, અભી હમ જિંદા હે. બરાબર, કહી દઉં છું પાછું કે હેવ ક્યાં આવશે અને હેઝ ક્યાં આવશે. બરાબર, તો હેઝ ક્યાં આવે તો કે હી, શી, ઇટ, કે એક વચન નામ હોય. જો કરતા છે હી, શી, ઇટ કે એક વચન નામ હોય તો એની સાથે હેઝ આવશે. શું આવશે? હેઝ. બરાબર, અધરવાઇઝ જો કરતા આઈ, વી, યુ, દે અને બહુવચન નામ હોય તો આવશે હેવ. કરતા આઈ, વી, યુ, દે બહુવચન નામ હોય તો હેવ. હી, શી, ઇટ કે એકવચન નામ હોય તો હેઝ. આનું નકારનું રૂપ શું થાય તો આનું હેવ નોટ, આનું હેઝ નોટ. કન્ટ્રેક્શન આનું શું થાય? સંક્ષિપ્ત રૂપ શું થાય તો આનું થાય હેવન્ટ અને આનું થાય હેઝન્ટ. એટલે અહીંયા ક્યારેક એવું આપ્યું હોય કે હેવન્ટ તો આપણે મૂંઝાઈ જવાનું નહીં. આપણે ખાલી શું મૂકવાનું બાકી રહે? ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું બાકી રહે? ત્રીજું રૂપ મૂકવાનું બાકી રહે. બરાબર, સમજાય છે? એ જગ્યાએ હેવન્ટની બદલે હેઝન્ટ પણ આપ્યું હોય તો આ આપણને ખ્યાલ હોવો જોઈએ. હેઝ નોટ અને હેવ નોટ એ બે છે, કમ્બાઇન છે, કન્ટ્રેક્શન છે. ઓકે, વાક્ય રચના ખાસ તમારે યાદ રાખવાની છે. 2-3 વાર વ્યવસ્થિત વાંચો, બરાબર, ધ્યાનપૂર્વક, એટલે વાક્ય રચના છે યાદ રહી જાય. આમાં કાંઈ નવું નથી. ચાલો આગળ જોઈએ. વાક્ય રચના જોયા બાદ હવે આપણો એનો ફાઇનલ ફેઝ એ આવી ગયો છે વાક્યો તરફ જવાનો. વાક્યો
સેન્ટેન્સીસ. એમાં પહેલું, મેં ક્યારની ચા પી લીધી છે. તો ગુજરાતી લખું છું, કારણ કે ડાયરેક્ટ ઇંગ્લિશમાં સમજાવીશ તો તમને સાવ સમજાઈ જશે. બરાબર, એટલે ગુજરાતી સાથે આપણે સમજીએ છીએ. બરાબર. પીવું, તો પીવું એટલે શું થાય? ડ્રિંક થાય. બરાબર, પીવું એટલે શું થાય? ડ્રિંક થાય. કરતા કોણ છે? કરતા મેં. મેં એટલે કોણ? આય. એટલે કોણ? હું એટલે હું, મેં. બરાબર, હા, આય. હવે શું આવશે? કરતા પછી હેવ અથવા એઝ આવશે. જો કરતા કોણ છે? આય સાથે શું આવે? હેવ. આઈ હેવ. ડ્રિંકનું ત્રીજું રૂપ, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. આઈ હેવ ડ્રંક ટી ઓલરેડી. કોઈ કેમ કે હા સાહેબ મારે એમ કેવું હોય કે આઈ હેવ ઓલરેડી ડ્રંક ટી, તો પણ સાચું જ છે. બરાબર, તો આઈ હેવ ડ્રંક ટી ઓલરેડી. હકાર વાક્ય બની ગયું. નકાર બનાવો. આઈ હેવ નકાર છે એટલે શું? નોટ. તો કોઈક એમ કે મારે એમ નથી મૂકવું, મારે કે આમ મૂકવું છે, આઈ હેવન્ટ, તો એ પણ સાચા જ છે ભાઈ. બરાબર, તમે બે સાચા જ છો. આઈ હેવન્ટ ડ્રંક ટી ઓલરેડી. મેં ક્યારની ચા પીધી નથી. બરાબર, આવી જ નથી, ક્યારની વાટ જોઉં છું. અને પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થમાં શું આવે? હેવ અથવા હેઝ પહેલાં આવી જશે. હેવ આઈ ડ્રંક ટી ઓલરેડી. મેં ક્યારની ચા પી લીધી છે. બરાબર, આવો પ્રશ્ન પોતાની જાતને ન પૂછવાનો હોય, પણ આ તો વાક્ય રચનાને આપણે અનુસરીએ છીએ. ચાલો બીજું સેન્ટેન્સ જોઈએ. કલ્પેશે હમણાં જ મને પૈસા આપ્યા છે. બરાબર, તો કલ્પેશની પૈસા આપવાની ક્રિયા કેવી થઈ ગઈ હોય? પૂરી થઈ ગઈ હોય. બરાબર, કલ્પેશે હમણાં જ મને પૈસા આપ્યા છે. આપવું એટલે શું થાય? તો કે આપવું એટલે થાય ગીવ. ઓકે, પણ પાછા આપવું હોય તો રિટર્ન થાય. બરાબર, પાછા જવું હોય તો પણ રિટર્ન થાય. આવા કેટલા ક્રિયાપદો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, હોમવર્કમાં ટૂંક સમયની અંદર છે એ ક્રિયાપદ તમારે આવશે 20 25 ક્રિયાપદ પાકા કરવાના અથવા લખવાના આવશે. એ પાક્કું જ છે. બરાબર, પણ થોડાક સમયની રાહ છે. એક સાથે હું ઘણા બધા ક્રિયાપદ આપી દઈશ. બરાબર, તમારે 20 થી 25 રોજ પાકા કરવાના. 20 ક્રિયાપદ પાકા કરવા એટલે કેમ થઈ જાય ખબર છે? આમ ક્રિયાપદ પાકા થઈ જાય, આવડતા હોય તો. અને ન આવડતો હોય 3 વાર 5 વાર લખો. નો શું પાકા થાય? અને ક્રિયાપદ વગર ભાઈ આપણો ઉદ્ધાર નથી. નહીંતર તો હું તમને ના પાડી દઉં કે છોકરાઓ ક્રિયાપદ નથી પાકા કરવા. બરાબર, ઓકે. તો કલ્પેશે હમણાં જ મને પૈસા આપ્યા છે. તો કરતા કોણ છે? કલ્પેશ. તો કલ્પેશ એક વચન નામથી જો એટલે શું આવશે? હેઝ. તો કલ્પેશ હેઝ ગીવ, ગેવ, ગિવન. ગિવન કોને આપ્યા? મને. તો મી. ગિવન મી મની હમણાં જ એટલે જસ્ટ નાવ. કલ્પેશ હેઝ ગિવન મી મની જસ્ટ નાવ. નકાર બનાવું તો કલ્પેશ હેઝ નોટ ગિવન મી મની જસ્ટ નાવ. કલ્પેશે હજી મને પૈસા આપ્યા નથી. કે દૂનો કહું છું. બરાબર, અને પ્રશ્નાર્થ બનાવવો હોય તો હેઝ છે આગળ આવી જશે એટલે હેઝ કલ્પેશ ગિવન મી મની જસ્ટ નાવ. કલ્પેશે મને હમણાં જ પૈસા આપ્યા છે, મને યાદ નથી. બરાબર, તો ખાલી જગ્યા હોય તો આ જગ્યાએ ધ્યાન રાખવાનું. આ 3 વાક્યો હતા, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. ઓકે, હવે કેટલાક સિંગલ વાક્યો જોઈએ. હું એમ કહું કે આઈ હેવ નેવર મેટ વિરાટ કોહલી. બરાબર, આઈ હેવ નેવર મેટ વિરાટ કોહલી. હું ક્યારેય વિરાટ કોહલીને મળ્યો નથી. તો કોઈક પાસે કહે સાહેબ આમાં કાંઈ નોટ તો આવ્યું નહીં, તોય તમે કેમ નથી કરો છો?
એ ભાઈ અહીંયા જો શું આવ્યું છે નેવર, બરાબર. તો નેવરનો પોતાનો અર્થ શું થાય? ક્યારેય નહીં, કદી નહીં, બરાબર. તો નેવરવાળા વાક્યમાં ખાસ ધ્યાન રાખવાનું કે એમાં પણ છે એ ક્રિયાપદનું તો કયું રૂપ આવે છે? V3 જ આવે છે ને એની પહેલાં શું આવે છે? હેવ અથવા હેઝ આવે છે. ઓકે, પણ નોટ આવતું નથી તેમ છતાં વાક્ય કેવું બનશે? નકાર વાક્ય બનશે. ઓકે, એટલે ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યા તમારે આ જગ્યાએ હોય. બીજું કે રોહન ચાલ એક ખાલી જગ્યા તમને આપી દો એટલે વાક્ય તૈયાર થઈ જશે. હમણાં હું જવાબ લખીશું એટલે બરાબર. જો કાઉન્સમાં એવું આપ્યું છે કમ્પ્લીટ. રોહન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હિઝ વર્ક યેટ, તો યેટ આવ્યું, બરાબર. તો વાક્ય કેવું છે? જો નકાર વાક્ય છે એટલે યેટ આવ્યું. યેટ ક્યાં વપરાય? નકાર અને પ્રશ્નાર્થમાં જ વપરાય. તો રોહન છે, રોહન એક વચન નામ છે એટલે શું આવશે? હેઝ. રોહન હેઝ નોટ, અને કમ્પ્લીટનું ત્રીજું રૂપ શું થાય? કમ્પ્લીટેડ, બરાબર. રોહન હેઝ નોટ કમ્પ્લીટેડ હિઝ વર્ક યેટ. રોહને હજી સુધી એનું કામ પૂરું કર્યું નથી. ઓકે, ચાલો એની પછીનું વાક્ય જોઈએ કે આવું સેન્ટેન્સ આપ્યું હોય, ખાલી જગ્યા શી ખાલી જગ્યા રિટર્ન યોર બુક, બરાબર. તો કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યમાં પહેલાં શું આવશે? હેવ અથવા હેઝ. તો કરતા જો, બરાબર. કરતા જો, કરતા કોણ છે? શી. તો શીમાં શું આવશે? પહેલાં હેઝ. હેઝ શી. હવે રિટર્ન, તો રિટર્નનું ત્રીજું રૂપ થાય રિટર્ન, ઈડી, બરાબર. હેઝ શી રિટર્ન યોર બુક. તેણે તારી બુક પરત આપી દીધી છે. જોવું પડશે, મને ખબર નથી, બરાબર. તો પ્રશ્નાર્થ વાક્ય થયું. આગળ જોઈએ કે રિસેન્ટલી રોહન્સ ફાધર આવું આપ્યું હોય, બરાબર. હેલ્લું છે. રિસેન્ટલી તાજેતરમાં રોહન્સ ફાધર ખાલી જગ્યા બાઉટ, બરાબર. જો બ્રોટ નથી, બ્રોટ નથી. આ બેમાં ખાસ ધ્યાન રાખવાનું. એક આવું આવે છે ટુ બ્રિંગ અને એક આવું આવે છે ટુ બાય. બ્રિંગ એટલે લાવવું, બાય એટલે શું થાય? ખરીદવું. બ્રિંગ એટલે લાવવું, બાય એટલે ખરીદવું. બાયમાં ખાસ ધ્યાન રાખવાનું. એક પછી આ બાય આવે, બરાબર. તો આ બાય શું છે? પ્રેપોઝિશન છે દ્વારા, બરાબર. એક્ટિવ પેસિવમાં પણ છે આનો ઉપયોગ થશે. ઓકે, તો બાય છે, બાયનું થશે બ્રોટ. બાય બ્રોટ, બ્રોટ. એમાં આર આવશે, બાય બ્રોટ, બ્રોટ. આમાં આવશે બોટ, બોટ, બરાબર. આમાં આર આવશે નહીં, આમાં આર આવે છે, ખાસ ધ્યાન રાખવાનું. જો અહીંયા બોટની વાત છે. ઓકે, તો રિસેન્ટલી રોહન્સ ફાધર ખાલી જગ્યા બોટ અ ન્યૂ કાર. તો બોટ અહીંયા આપી જ દીધું છે, V3 આપી જ દીધું છે. વાક્યનો પ્રકાર જો, વાક્ય કેવા પ્રકારનું છે? હકાર વાક્ય છે. તો ખાલી આપણે શું મૂકવાનું છે? ટુ હેવનું રૂપ મૂકવાનું. હેવના બે રૂપ છે, બરાબર. વર્તમાન કાળ માટે હેવ અને હેઝ. તો રોહન્સ ફાધર, રોહનના પપ્પા, ફાધર એક જ હોય ને, હા. તો શું આવે? હેઝ, બરાબર. રિસેન્ટલી રોહન્સ ફાધર હેઝ બોટ અ ન્યૂ કાર. તાજેતરમાં રોહનના પપ્પાએ નવી કાર ખરીદી છે, બરાબર. હા, એટલે કાર ખરીદવાની ક્રિયા કેવી થઈ ગઈ? પૂરી થઈ ગઈ. હપ્તા ભલે બાકી રહ્યા, બરાબર. હા, ચાલો આગળ જોઈએ. વાય.
આવું સેન્ટેન્સ આપ્યું છે અને કાઉન્સમાં આપ્યું છે આસ્ક. વાય ખાલી જગ્યા યુ અ ક્વેશ્ચન જસ્ટ નાઉ. બરાબર, આસ્ક એટલે શું થાય? પૂછવું. હવે જો આપણે અહીંયા વાય આપી દીધેલું છે તો વાય એ WH ક્વેશ્ચન છે, આપણને ખબર છે. ન ખબર હોય તો ખબર પડી જાય. જો હું બોલ્યો હમણાં વાય WH ક્વેશ્ચન છે તો WH ક્વેશ્ચનમાંથી કોઈ પણ ક્વેશ્ચન આપ્યો હોય, બરાબર, આપણે ખાલી એ પ્રશ્નનો પ્રકાર જોવાનો છે, વાક્યનો પ્રકાર જોવાનો. વાક્ય કેવા પ્રકારનું? પ્રશ્નાર્થ વાક્ય. તો આપણે ખાલી આપણી વાક્ય રચનાને ફોલો કરવાની છે, બરાબર. વાય પછી શું છે? ખાલી જગ્યા છે. એની પછી શું છે? કરતા. તો ખાલી જગ્યામાં પહેલાં ખાલી જગ્યામાં કરતા પહેલાં ખાલી જગ્યા હોય તો એમાં શું આવે? કયો તો જોઈ. જવાબ મળી ગયો. શું આવે? હેવ અથવા હેઝ આવે. કરતા કોણ છે? યુ. તો આઈ, વી, યુ, દે. અને બહુવચન નામ હોય તો શું આવે? કરતા. ખાલી જગ્યામાં શું આવે? હેવ. એટલે વાય હેવ યુ. અને ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે આસ્કનું ત્રીજું રૂપ થશે આસ્ક. વાય હેવ યુ આસ્ક અ ક્વેશ્ચન જસ્ટ નાઉ. બરાબર, તે હમણાં જ એને શા માટે પ્રશ્ન પૂછ્યો. ઓકે, તો પ્રશ્ન પૂછવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. પછી આવું સેન્ટેન્સ છે બોલાતું હોય છે. તો આ હતી કેટલીક આપણી પૂર્ણ વર્તમાનકાળની ખાલી જગ્યા, કેટલીક હતી પૂર્ણ વર્તમાનકાળની નિશાનીઓ. આપણે પૂર્ણ વર્તમાનકાળ રીતે સંપૂર્ણ રીતે છે એ અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર. આવી કેટલીક ખાલી જગ્યા છે તમારે એ હોમવર્કની અંદર આવશે. ઓકે, તો ખાલી જગ્યા માટે તૈયાર રહેવું અને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરશો એટલે મને ખાતરી છે કે તમને બધાને ખાલી જગ્યા આવડી જશે, બરાબર. અઘરું છે નહીં. ઓકે, તો પૂર્ણ વર્તમાનકાળમાં શું શું જોઈએ એનું ફરી વાર એકવાર રિવાઇઝ કરી નાખીએ. ક્વિક રિવાઇઝ કે કોઈ પણ ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ ગઈ હોય પરંતુ એની અસર હજી શરૂ હોય તે દર્શાવવા માટે કયો કાળ વપરાય? પૂર્ણ વર્તમાનકાળ વપરાય, બરાબર. હમણાં જ મેં આ ફિલ્મ જોયું છે તો અમે હમણાં જ આ ફિલ્મ જોઈ. ફિલ્મ જોવાની ક્રિયા કેવી થઈ ગઈ? પૂરી. તેણીએ ક્યારનું ગૃહ કાર્ય પૂરું કરી નાખ્યું છે તો ગૃહ કાર્ય કરવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. વાક્યો કેવા આવે? બરાબર, અહીંયા જમી લીધી છે નહીં, જમી લીધું છે, જમી લીધું છે, જોઈ લીધું છે, વાંચી લીધું છે, પૂરું કરી નાખ્યું છે, આવા વાક્યો આવે, બરાબર. આગળ જોઈએ. પછી આપણે જોઈએ એની નિશાની. તો નિશાની તો બધાને યાદ જ હશે, બરાબર. ઓલરેડી, એવર, નેવર, ત્રણનું ગ્રુપ બનાવ્યું તો આપણે. ઓલરેડી, એવર, નેવર, જસ્ટ, સિન્સ, ફોર, યેટ અને જસ્ટ નાવ અને રિસેન્ટલી. આ ત્રણ આ સવારની, બપોરની, હાંજની, બરાબર. ઓલરેડી, એવર, નેવર, જસ્ટ, સિન્સ, ફોર, યેટ, જસ્ટ નાવ, રિસેન્ટલી. ઓલરેડી એટલે ક્યારનું, એવર એટલે ક્યારેય, નકાર અને પ્રશ્નાર્થમાં જ વપરાય. નેવર તો નેવરનો પોતાનો અર્થ જ શું થાય? કદી નહીં, નકાર વાક્યમાં જ આવે, બરાબર. નોટ ન હોવા છતાં છે નકાર વાક્ય બને. જસ્ટ એટલે હમણાં અને સિન્સ એટલે થી, નિશ્ચિત સમય બિંદુ દર્શાવે, પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય, બરાબર. ચોક્કસ સમય દર્શાવે, ચોક્કસ તારીખ હોય, ચોક્કસ મહિનો હોય અથવા લાસ્ટ પ્રીવિયસ એવા શબ્દ હોય ને એની પહેલાં છે તમારે શું મૂકવાનું રહેશે? સિન્સ મૂકવાનું રહેશે. એટલે નિશ્ચિત સમય બિંદુ દર્શાવો, પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. ફોર તો ફોર એ અનિશ્ચિત સમયગાળો દર્શાવે છે મિત્રો. તો અનિશ્ચિત સમયગાળો એટલે, બરાબર, સમયગાળો એ બે સમય વચ્ચેનો તફાવત દર્શાવે છે, બરાબર. કોઈ પણ ચોક્કસ સમયનો અનિશ્ચિત સમય હોય. હું એમ કહું 2 મહિના, પણ કયા 2 મહિના તો નક્કી નહીં, બરાબર. તો એ અનિશ્ચિત સમયગાળો છે. 5 દિવસ, કયા 5 દિવસ એ નક્કી નહીં, બરાબર. તો ત્યાં ફોર આવે. ઓકે, તો અનિશ્ચિત સમયગાળા માટે શું આવશે? ફોર. યેટ હજી સુધી નકાર અને પ્રશ્નાર્થમાં જ આવશે. જસ્ટ નાવ એટલે હમણાં જ, બરાબર. અને રિસેન્ટલી એટલે તાજેતરમાં. ઓલરેડી, એવર, નેવર, જસ્ટ, સિન્સ, ફોર, યેટ, જસ્ટ નાવ ને રિસેન્ટલી. ઓકે, એની પછી જોઈએ આપણે વાક્ય રચના. તો વાક્ય રચનામાં પહેલાં શું આવતું હતું? તો એક્ટિવ વોઇસમાં પહેલાં કરતા એટલે કરતા, ત્યારબાદ આવે હેવેસ, ક્રિયાપદનું V3. પૂર્ણકાળમાં ક્રિયાપદનું કયું રૂપ આવશે? પૂર્ણકાળ કોઈ પણ હોય, પૂર્ણકાળમાં છે એ ક્રિયાપદનું V3. એટલે તમને ખબર પડી જાય છે કે ક્રિયાપદના 3 રૂપો આપણને આવડવા જોઈએ. આની પછી, બરાબર, ભૂતકાળ ભણીશું તો ભૂતકાળમાં બીજું રૂપ, પાસ્ટ ફોર્મ, રૂટ ફોર્મ એ આવડવું જોઈએ. નહીંતર ભૂતકાળમાં આપણને બધું આવડતું હોય પણ ક્રિયાપદનું બીજું રૂપ જ ન આવડે તો ગેમ ઓવર થઈ જશે, બરાબર. હા, એટલે પૂર્ણકાળમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાય છે. કરતા વત્તા હેવેસ વત્તા ક્રિયાપદનું ત્રીજું રૂપ, કર્મ વત્તા અન્ય શબ્દ. નેગેટિવ સેન્ટેન્સમાં પહેલાં કરતા આવશે, પછી હેવેસ આવશે, નોટ આવશે, ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે, કર્મ અને અન્ય શબ્દ. પ્રશ્નાર્થમાં પહેલાં હેવેઝ આવી જશે, બરાબર. આની પહેલાં કોઈ પણ પ્રશ્નાર્થ સૂચક વાક્ય હોય તો આપણે ટેન્શન લેવાનું નહીં. હેવેઝ વત્તા કરતા, ક્રિયાપદનું V3, કર્મ વત્તા અન્ય શબ્દો. હેવ ક્યાં આવે ને હેઝ ક્યાં આવે? હેઝ ક્યાં આવશે? તો કે હી, શી, ઇટ કે એકવચન નામ હોય ત્યાં હેઝ, આઈ, વી, યુ, દે. અને બહુવચન નામ હોય ત્યાં શું આવશે? હેવ આવશે. હેવનું થાય હેવ નોટ, કન્ટ્રેક્શનનું બનશે હેવન્ટ. હેઝનું થાય હેઝ નોટ, કન્ટ્રેક્શન બનશે હેઝન્ટ. ઓકે,
ત્યારબાદ આપણે આ વાક્યો જોયા. તો આજે પૂર્ણ વર્તમાન કાળમાં છે, આજે આપણે આટલું જોઈ લીધું છે. બરાબર, પૂર્ણ વર્તમાન કાળનું હોમવર્ક તમને છે જે તે ગ્રુપમાંની અંદર મળી જશે. ઓકે, પૂર્ણ વર્તમાન કાળનો સરસ રીતે અભ્યાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, અને હોમવર્ક પણ બધા પોતપોતાની જાતે સેલ્ફ એટમ દ્વારા છે એ પ્રયત્ન કરવાનો છે, કોઈ પણ જગ્યાએથી ઉતારા મારવાના નથી, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું આવડે છે. બરાબર, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વારંવાર વિડીયો જોઈને એ રિવિઝન કરતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.